હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષય ભણવાનો છે. ચેપ્ટર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે આપણે વાત કરતા જ હતા. આગલા પીરિયડમાં આપણને જે બે બોક્સ બનાવવાના હતા, બોક્સ એ અને બોક્સ બી, એ બોક્સ કરતાં બી બોક્સની બાજુનું માપ બમણું રાખ્યું હતું અને આપણે એના પરથી એની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધ્યા હતા. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જે દોરીની રમત છે, દોરીની રમત એ તમારે ઘરેથી કરવાની છે પ્રેક્ટિસ. કે 15 સેમી લાંબી એક દોરી લો, આ દોરીના છેડાઓ જોડી કાગળ ઉપર અલગ અલગ આકાર બનાવો. બધાએ પોતે આકાર બનાવવાના, ત્યારબાદ એ આકારનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાની. હવે આજે આપણે ભણવાના છે પક્ષીઓ બચાવો. પક્ષીઓ બચાવો. એક ગામની નજીકમાં બે સુંદર સરોવર છે. બંને સરોવરમાં લોકો પિકનિક માટે તેમજ નૌકા વિહાર માટે આવે છે. ગ્રામ પંચાયત ચિંતિત છે કે મોટર બોટનો અવાજને કારણે પક્ષીઓ અહીં આવતા અટકી ગયા છે. પંચાયત માટે એક જ સરોવરમાં મોટર બોટ ઈચ્છે છે. બીજું સરોવર પક્ષીઓને તેમના માળા બનાવવા માટે સુરક્ષિત રાખવું છે. અહીં તમને દેખાઈ જ રહ્યું છે કે બે સરોવર છે, સરોવર એ અને સરોવર બી. હવે આ લોકોના ગામમાં બે સરોવર છે, તો અહીં બધા પિકનિક ઉપર આવે છે, પેલી મોટર બોટ રાખે છે, એના અવાજથી પક્ષીઓ અહીં ન આવતા. એટલે એણે શું કર્યું કે એક બોટમાં એક સરોવર છે એમાં જ મોટર બોટ, બીજામાં પક્ષીઓને રાખવાના કે પક્ષીઓ પોતે ત્યાં પોતે રહે એમ. તો હવે આ બંને સરોવર છે, એ બંને સરોવર આપણને દર્શાવ્યા છે, એના ઉપરથી આપણને પ્રશ્ન પૂછ્યો છે. ચિત્રમાં દર્શાવેલ સરોવર એ ની સીમાની લંબાઈ કેટલી છે, કેટલી સેમી, તે શોધવા માટે દોરીનો ઉપયોગ કરો. એટલે કે આ એ છે, એ આકૃતિ સરોવર એની બે સીમા, સીમા એટલે હદ, આ છેડાથી આ છેડા સુધીની એની લંબાઈ કેટલી છે એ આપણે ફૂટપટ્ટીની મદદથી આમ માપી શકીએ ના, કારણ કે એ તો વાંકી ત્રાસી છે, સીધી નથી. એટલે દોરીની મદદથી માપ કરવું. બરાબર. હવે ચિત્રમાં દર્શાવેલ સરોવર એની સીમાની લંબાઈ કેટલા સેમી છે? સરોવર એની હદ, સીમાની લંબાઈ ખાલી જગ્યા સેમી છે. બરાબર. આ સરોવર એની બંને સીમા એટલે કે હદ, તમને કદાચ બોર્ડની સીમા પૂછે ને તો અહીંયાથી અહીંયા સુધી લેવાની. એટલે કે સીમા એટલે એના પહેલા છેડેથી બીજા છેડે સુધી. હવે એની લંબાઈ માપવાની છે. તો એ સીધું તો છે નહીં સરોવર, આમથી આમ વાંકા ત્રાસું છે, એટલે એને માપવા માટે દોરીનો ઉપયોગ કરવાનો, દોરીની મદદથી માપવું. તો વિદ્યાર્થી મિત્રો, હું ઘરેથી આ માપીને જ આવી છું, તમે લોકો પણ ઘરે જઈને માપજો. અહીં હું લખી દઈશ આનું માપ, કારણ કે હું આપણો ટાઈમ ના બગડે, એટલે હું ઘરેથી ડાયરેક્ટ માપીને જઈ. તો સરોવર એની જે લંબાઈ છે એ કેટલી છે? 36.7 સેમી. 36.7 સેમી એ સરોવર એની લંબાઈ છે. હવે ચિત્રમાં દર્શાવેલ સરોવર બી ની હદની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે? સરોવર બી ની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે? બી ની લંબાઈ પૂછ્યું છે, સરોવર બી ની. તો આ બી સરોવર છે એ સરોવર કરતા તો નાનું છે, કારણ કે આ ગુંચવાયેલું છે. એટલે બી સરોવરની લંબાઈ કેટલી છે? તો કે 20.6 સેન્ટીમીટર. કેટલી છે? 20.6 સેન્ટીમીટર.
સરોવર બી, બંને સરોવરની લંબાઈ તમારે પોતાની બુકમાં ઘરે દોરીની મદદથી માપી અને પોતાની બુકમાં નોંધ કરવી. બરાબર, હું પણ કરીને આવી છું, પરંતુ તમારે પણ નોંધ કરવી, એટલે ચકાસી લેવું. બરાબર. હવે સરોવર એની જમીન પરની લંબાઈ કેટલા કિલોમીટર છે, એટલે કે એ જમીન ઉપર કેટલું ઊંડાઈ ધરાવે છે, તો લંબાઈ એ જેટલી એની સીમા હોય છે કે સરોવર એ છે એ બોર્ડની જમીન પરની, આ બોર્ડ છે એ આટલો લાંબો છે, હવે એને જમીન ઉપર રાખો તો એની લંબાઈ તો આટલી ને આટલી જ રહેશે, એની લંબાઈમાં ઘટાડો થશે નહીં. એટલે કે સરોવર એની લંબાઈ જમીન ઉપર 36.7 સેમી જ રહેશે અને સરોવર બી ની જમીન ઉપર લંબાઈ આટલી જ રહેશે. તમે તમારી લંબાઈ માપો છો અત્યારે તો કેટલી હોય કે ભાઈ 4 ફૂટ હોય, 5 ફૂટ હોય. મારી કહું છું કે 5 ફૂટ 2 ઇંચ છે. હવે હું જમીન ઉપર સૂઈ જાઉં ને પછી મારી લંબાઈ માપવામાં આવે તો શું મારી લંબાઈમાં ઘટાડો થશે? ના, જમીન ઉપર હશે ત્યારે પણ મારી લંબાઈ તો આટલી ને આટલી જ રહેશે. તમે અહીંયા ઊભી હોય ત્યારે માપો કે હું સૂઈ જાઉં ત્યારે માપો, લંબાઈમાં કશો ફરક પડવાનો નથી. હવે જો પ્રશ્ન ઈ, જે સરોવરની હદ વધારે હશે તે વધુ પક્ષીઓને તેમને ઈંડા મૂકવા માટે મદદ કરશે. આથી કયા સરોવરને પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું અને કયા સરોવરનો મોટર બોટ માટે ઉપયોગ કરીશું? એટલે કે સરોવર એ અને સરોવર બી એમાંથી જે સરોવરની લંબાઈ વધુ હશે ત્યાં પક્ષીઓને ઈંડા મૂકવા માટે વધુ જગ્યા મળશે કે જ્યાં પક્ષીઓ ઝાઝા પક્ષીઓ રહી શકે. તો જે જગ્યા વધુ હશે એ પક્ષીઓ માટે અને જે જગ્યા ઓછી હશે એ મોટર બોટ માટે. તો આમાંથી સરોવર એ અને સરોવર બી માંથી પક્ષીઓ માટે આપણે કયું સરોવર પસંદ કરીશું? તો વધારે કોની છે? સરોવર એની 36.7. તો આપણે કહેવાનું કે વધુ લંબાઈ સરોવર એની 36.7 છે, એટલે પક્ષીઓ માટે આપણે સરોવર એ પસંદ કરીશું અને મોટર બોટ માટે આપણે સરોવર બી પસંદ કરીશું. બરાબર. હવે જો ચિત્રમાં દર્શાવેલ સરોવર બી નું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં શોધો. તેનું જમીન પરનું ક્ષેત્રફળ કેટલા ચોરસ કિમી થશે? અહીં ચિત્રમાં જે દર્શાવેલ બી સરોવર છે એનું ક્ષેત્રફળ સેમીમાં શોધો અને તેની પરનું ક્ષેત્રફળ કેટલા ચોરસ કિમી થશે. તો તમારે આ બી નું ક્ષેત્રફળ શોધી અને કાલે મને કહેવાનું છે. બરાબર, બધાએ શોધીને આવવાનું છે કે ક્ષેત્રફળ બી સરોવર બી નું ક્ષેત્રફળ કેટલું છે. બરાબર. ત્યારબાદ હવે આપણે રાજાની વાર્તા. એક રાજા તેના સુથારો ચેગુ અને અનારથી ખૂબ જ ખુશ હતો. રાજા છે એના બે સુથાર હતા, ચેગુ અને અનાર. એ બંનેથી રાજા ખૂબ જ ખુશ હતો. તેઓએ રાજા માટે એક ખૂબ જ મોટો અને સુંદર પલંગ બનાવ્યો હતો. સુથારે રાજા માટે એક સુંદર પલંગ બનાવ્યો, તેથી રાજા ખુશ હતો. એટલે રાજાએ ચેગુને થોડીક જમીન અને અનારને થોડુંક સોનું ભેટ તરીકે આપવા ઈચ્છતા હતા. રાજા છે ને એ સુથારથી બહુ ખુશ હતા એટલે બંનેને કંઈક ભેટ આપવા ઈચ્છતા હતા. ચેગુને થોડીક જમીન આપે અને અનારને થોડું સોનું આપે. હવે જોઈએ, ચેગુ જેટલી જમીન આ 100 મીટરના તારથી ઘેરી શકે તેટલી જમીન તારી છે. ચેગુને કીધું કે 100 મીટરના તારથી જેટલી જમીન તું ઘેરી શકે ને એટલી તારી છે, એટલે કે 100 મીટર પરિમિતિ વાળી. ચેગુ ખુશ હતો. તેણે 100 મીટરનો એક તાર લીધો અને તેના વડે અલગ અલગ માપના લંબચોરસ બનાવવાના પ્રયત્ન કર્યા. ચેગુએ શું કર્યું કે એ તો 100 મીટરના તારથી એને જેટલી જમીન ઘેરી શકે એટલી એને બનાવવાની હતી, એટલે એ તો એકદમ ખુશ થઈ ગયો એમ. અને એણે તાર લીધો હાથમાં અને અલગ અલગ માપના લંબચોરસ બનાવવાના શરૂ કર્યા. તેણે 10 મીટર
ગુણ્યા 40 મીટર માપનો લંબચોરસ બનાવ્યો, જેનું ક્ષેત્રફળ 400 મીટર હતું. એણે 40 મીટર લાંબો અને 10 મીટર પહોળો એવો એક લંબચોરસ બનાવ્યો. ચેગુએ પહેલો લંબચોરસ કેવડો બનાવ્યો? ચેગુએ બનાવેલ લંબચોરસ એને પહેલો લંબચોરસ હતો એ 10 મીટર પહોળો અને 40 મીટર લાંબો, એટલે કે 400 મીટરનો એને પહેલો લંબચોરસ બનાવ્યો. બરાબર. હવે ત્યારબાદ તેણે 30 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈના માપનો લંબચોરસ બનાવ્યો. એને બીજો લંબચોરસ આ પહેલો એને જે બનાવ્યો હતો એ કેટલા હતો? તો કે 400 મીટર. ત્યારબાદ એને બીજો જે લંબચોરસ બનાવ્યો એ 30 મીટર લંબાઈ અને 20 પહોળાઈ. તો કેટલો થાય? 600 મીટર. ચેગુએ બીજો લંબચોરસ 600 મીટરનો બનાવ્યો છે. બરાબર. અને તેનું ક્ષેત્રફળ કેટલું થાય? શું તે પહેલા લંબચોરસ કરતા વધારે છે? એટલે કે મેં બીજો લંબચોરસ બનાવ્યો છે એનું ક્ષેત્રફળ કેટલું થાય છે? 600 મીટર. હવે પ્રશ્ન 2 કે તેનું ક્ષેત્રફળ આના કરતા પહેલા કરતા વધારે થાય છે? તો કે હા, એનું ક્ષેત્રફળ પહેલા કરતા 200 મીટર વધારે થાય છે. હવે આ 100 મીટરના તારથી તે બીજા લંબચોરસ બનાવી શકશે? એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે 100 મીટરના તારથી આ તો બે બનાવી બીજા બનાવી શકશે? તો આ તમામ લંબચોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધુ હશે તે અંગે ચર્ચા કરો. બરાબર. હવે 100 માંથી એને બીજા એક લંબચોરસ બનાવી શકશે એવું આપણને પૂછ્યું છે. બરાબર. પહેલો હતો એ કેટલાનો હતો? 10 મીટર લાંબો અને 10 મીટર પહોળો અને 40 મીટરનો. બીજો 30 ની લંબાઈ અને 20 ની પહોળાઈ. હવે બીજા એવા બનાવી શકશે? તો કે હા, એ તો બનાવી શકે ને. 45 મીટર અને 5 મીટર. આવો બની શકે ને. અહીં કેમ 30 ને 20 લીધું એમ 45 ને 5 લઈ છે એવો બીજો પણ બનાવી શકે. 35 મીટર અને 15 મીટરનો પણ બનાવી શકે. તો 45 ગુણ્યા 5 25 25 નો 5 નો વધી 2 4 5 20 ને 2 22. એટલે આ કેવડો થાય છે? 225 નો. પછી આ 35 અને 15 35 ગુણ્યા 15 1 5 5 1 3 3 5 5 25 નો 5 નો વધી પડી 2 3 5 15 ને 17 5 7 ને 5 12 નો બગડો વધી 1 425. આનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 425. એને અવા બનાવ્યા 100 મીટરમાંથી, તો એ બીજા બનાવી શકે? તો કે હા, એ બીજા અવા બનાવી શકે છે. હવે ચેગુની પત્નીને તે તારની મદદથી હવે એવો પ્રશ્ન પૂછ્યો તો કે એ બનાવી શકશે બીજા લંબચોરસ? તો આપણે કીધું કે હા, આવા લંબચોરસ એ બનાવી શકશે. આ તમામ લંબચોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધુ હશે તે અંગે ચર્ચા કરો. આ બધા લંબચોરસ છે એમાંથી કોનું ક્ષેત્રફળ વધુ હશે? તો કે આનું. બરાબર. હવે ચેગુની પત્નીએ તે તારની મદદથી ચેગુને વર્તુળ બનાવવાનું કહે છે. તે જાણતી હતી કે તેનું ક્ષેત્રફળ 800 ચોરસ મીટર થશે. ચેગુ લંબચોરસ બનાવતો હતો, પરંતુ તેના પત્ની કહે છે કે ના, એનાથી વર્તુળ બનાવ. કારણ કે એને ખબર હતી કે વર્તુળ હોય છે લંબચોરસ કરતા વર્તુળ જે એ 100 મીટરની જમીનની તારથી ઘેરી શકે, એટલે અંદર જગ્યા વધારે હોય. એટલે લંબચોરસ કેટલા મીટર, વર્તુળ કેટલા મીટરનું હતું એ જાણતી હતી? 800 મીટર.
વર્તુળ હતું, બરાબર? તો આ તો બધું 600 નું 400 નું વધીને 600 નું થયું હતું. એટલે ચેગુની પત્ની જાણતી હતી, એણે કીધું કે ભાઈ તું છે ને આ વર્તુળ બનાવ, કારણ કે એને ખબર હતી કે 800 મીટર ક્ષેત્રફળ ધરાવે છે. હવે ચેગુએ લંબચોરસ શા માટે પસંદ ન કર્યો સમજાવો. જો ચેગુએ લંબચોરસ પસંદ શા માટે ના કર્યો, કારણ કે એણે આ 4 લંબચોરસ બનાવ્યા તો એને વધીને કેટલી મળી, તો કે 600 મીટર સુધી 600 મીટર ક્ષેત્રફળ મળ્યું ને ચેગુને. તો તે લંબચોરસ બનાવે એના કરતાં એના પત્નીએ કીધું કે વર્તુળ બનાવે, તો એને કેટલું મળે, 800 મીટર મળે છે. એટલે કે ચેગુએ વધુ જમીન મેળવવા માટે એણે લંબચોરસ નહીં પરંતુ એની પત્નીએ કીધું હતું કે ચોરસ બનાવે, એ રીતે એણે ચોરસ બનાવ્યું છે. હવે સારું, ચેગુએ 800 ચોરસ મીટર વાળું ક્ષેત્રફળ ધરાવતી જમીન લીધી. રાજા એવું કે ચેગુને જે વર્તુળ બનાવ્યું હતું એ વર્તુળ કેટલું હતું, 800 મીટર. એણે 100 મીટરના તારથી જેટલું ઘેર્યું હતું, પરંતુ અહીં જે એ લંબચોરસ બનાવતો હતો એની જગ્યાએ એણે વર્તુળ બનાવ્યું છે. તો એ 800 મીટર હતું. એટલે રાજા કહે કે સારું, ચેગુએ એની જમીન માટેનું 800 સેન્ટીમીટર 800 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી જમીન લીધી. હવે ચેગુનું તો આપી દીધી આટલી જમીન. હવે અનારનો વારો આવ્યો કે અનાર, હવે તને એટલો સોનાનો તાર આપીશ કે જેનાથી 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી જમીન ઘેરાઈ શકે છે. એટલે રાજા અનારને એટલો તાર આપશે કે જે 800 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી જમીન ઘેરાઈ શકે છે. આથી અનાર છે એ 800 ચોરસ મીટર જમીન ઘેરાઈ શકે તે પ્રમાણે હદ બનાવવાની વિવિધ પ્રયત્નો કરવા લાગ્યો. રાજાએ શું કીધું હતું કે હું તને આટલો તારનો ટુકડો આપીશ કે 800 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી જમીન ઘેરાઈ શકે છે. એટલે અનારે પણ પ્રયત્નો ચાલુ કર્યા કે કઈ રીતે એને બનાવવું છે. તેણે વિવિધ માપના લંબચોરસ એબીસી બનાવ્યા. તે પ્રત્યેકની હદની લંબાઈ શોધો. આ લંબચોરસ માટે તેને કેટલો સોનાનો તાર મળશે. જો અનારને કીધું હતું કે 100 મીટર તારમાંથી એને જેટલી જમીન એ ઘેરી શકે એટલી એની, તો એણે 800 મીટર ઘેરી. હવે અનારને કીધું કે તને 800 મીટર જમીન ઘેરી શકે એટલો જ સોનાનો તાર મળશે, બરાબર? તો હવે અનાર બનાવે છે કે કઈ રીતે એ જમીન બનાવે કે જેને એ 800 મીટર તાર છે એ રીતે એ ઘેરી શકે છે. એના વિશે અનાર વિવિધ લંબચોરસ બનાવશે. તો હવે આપણે જોઈએ છીએ કે અનાર કઈ પ્રવૃત્તિઓ કરે છે, કેવા આકારો બનાવે છે. હવે જોઈએ આપણે કે અનારને તો કેટલું સોનાનો ઓલું મળશે કે 800 મીટર ઘેરી શકે એટલું. એટલે એણે હે ને 3 લંબચોરસ બનાવ્યા. લંબચોરસ એ બી અને સી એમ 3 લંબચોરસ બનાવ્યા છે. હવે પહેલો જે લંબચોરસ છે એ લંબચોરસ બનાવ્યો, બરાબર? તો એને જે પહેલો લંબચોરસ બનાવ્યો એ 40 મીટર અને 20 મીટર 40 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈ બનાવ્યો છે, બરાબર? ચેગુ હતો અને અનારે ને પહેલો બનાવ્યો 40 મીટર લંબાઈ 40 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈ. પહેલાને ક્ષેત્રફળ આપી દીધું હતું કે 100 એને પરિમિતિ આપી દીધી હતી કે 100 સેન્ટીમીટર તારમાંથી જેટલું જમીન ઘેરી શકે એટલી. આને તો હવે જમીન એટલે કે ક્ષેત્રફળ ઘેરવાનું છે, આટલું એને
અને કહી દીધું કે 800 મીટર ક્ષેત્રફળ છે એટલું તો એમાં તો જેટલું તાર કરી શકે એટલું તને મળશે. એટલે આમાં આપણને શું શોધવાનું છે તો કે લંબચોરસની પરિમિતિ શોધવાની છે. તો કે લંબચોરસની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર લંબચોરસની પરિમિતિ 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 ના 2 લંબાઈ કેટલી 40, પહોળાઈ કેટલી 20, 40 ને 2 60, સોરી 40 ને 2 60, 60 દુ 120. એટલે એ માટે સોનાનો તાર કેટલો થયો 120 મીટરનો તાર એને થયો. તો પેલો તો એને 800 મીટરનો તાર આપવાનો હતો ને કે 800 મીટર સોનાનો તાર. હવે એને બી માટે બી જે લંબચોરસ દોર્યું છે એ 80 સેન્ટીમીટર લાંબુ અને 10 સેન્ટીમીટર પહોળું. તો 20 સેન્ટીમીટરનું જોઈએ આપણે, સોરી બી લંબચોરસ. એની લંબાઈ 80 લંબાઈ ને 20 પહોળાઈ. હવે એની પરિમિતિ જોઈએ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 ના 2 ગુણ્યા લંબાઈ કેટલી છે 80, પહોળાઈ 20, 100 દુ 80 ને 20 100 એટલે ગુણ્યા 100, 100 દુ 200. એટલે બીજો જે લંબચોરસ દોર્યો એ 200 મીટર. સોરી હા અહીંયા 10 છે. તો અહીંયા આવશે 90 દુ 180, 180 મીટર. હવે ત્રીજો તાર એ દોરે છે, બે તાર દોર્યા છે, ત્રીજો તાર અનાર દોરે છે જે 80 મીટર લાંબો, 800 મીટર લાંબો અને 1 મીટર પહોળો. અનાર છે એ સી લંબચોરસ. ક્યુ લંબચોરસ તો કે સી લંબચોરસ. સી લંબચોરસ છે એ 800 મીટર લંબાઈ ધરાવે અને 1 મીટર પહોળાઈ. તો આની પરિમિતિ શોધીએ તો 2 ગુણ્યા લંબાઈ કેટલી 800, પહોળાઈ 1 એટલે 2 ગુણ્યા 801. તો કેટલા થાય 1600, 801 ગુણ્યા 2 કરો તો 1602 થાય છે. બરાબર. તો અહીં ત્રણે ત્રણ લંબચોરસ છે એની એકની 120 મીટર થાય છે, બીજાનું 180 અને ત્રીજાનું 1602 મીટર પરિમિતિ થાય છે. બરાબર. હવે આપણે રાજા અને કેટલું ક્ષેત્રફળ 800 મીટર તારથી ઘેરી શકે આપે છે એના વિશે આપણે નેક્સ્ટ પીરિયડમાં વાત કરીશું. હરિ ઓમ.